નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 22મો. પાઠનું નામ છે બોળો. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. આ ઉપરાંત MCQના બટન પરથી તમે પરીક્ષાની તૈયારી માટે તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં સૌપ્રથમ સર્જક અને કૃતિની ઝલક એટલે કે એનો પરિચય છે. આટલું કરો. કઠિન શબ્દો તમારે જોઈ લેવાના છે. આની અંદર પરીક્ષામાં ઘણી વખતે આ શબ્દોમાંથી સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે આ બધું પૂછાઈ શકે છે. વિભાગ A જોડકા જોડો. તેમાં પહેલું છે સોંડો, તો એમાં આવશે ઓપ્શન બ, સપાઈ લાગો છો સપાઈ. વજે સંગજી, ઓપ્શન ક, ભાઈ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપીશ. ખાલી જગ્યા છે, તેમાં ત્રીજી ખાલી જગ્યામાં સૌરાષ્ટ્રની રસધાર, ચોથી ખાલી જગ્યામાં 20 કળશી, પાંચમી ખાલી જગ્યામાં બોળો. એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં સોંડાના અત્તરમાં સાથી ફાળ પડી, તો રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે સોંડાના અંતરમાં ફાળ પડી. અંતરમાં એટલે કે દિલમાં. ભાવનગરના રાજા કોણ હતા? ઠાકોર વજેસંગજી. અસવાનની ભૂખ કેમ વધી ગઈ? તો બફારો અને ગરમી હતી. 9મો પ્રશ્ન, સોંડાના અંતરમાં સાથી ફાળ પડી, તો રાજા કેદમાં નાખશે તેવા ભયથી તે ડરી ગયો અને તેના અંતરમાં એટલે કે દિલમાં ફાળ પડી. 10મું, ભાવનગરના રાજા સાસા ગુણોથી પ્રસિદ્ધ હતા, તો ભાવનગરના રાજા દિલદાર હતા, કર્તવ્યનિષ્ઠ હતા, આ બધા ગુણોથી ભરપૂર હતા, માટે એના કારણે તે પ્રસિદ્ધ હતા. 11મો પ્રશ્ન છે, વજેસંગજી કેવા પોશાકમાં શિકાર કરવા ગયા હતા? તો વજેસંગજી સિપાહીના પોશાકમાં શિકાર કરવા ગયા હતા. 12મો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું? તો મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું. 13મું, તમારા ઘરે આવેલ અતિથિને સી રીતે આવકારશો? અતિથિને માન સન્માન સાથે હસતા ચહેરે આવકારશું. આવો આવો, કેમ છો, મજામાં? બેસો, ઠંડુ પીશો, ચા પીશો, શરબત પીશો, શું પીશો, એમ બધું માન સન્માન એને આપવું પડે. તો મોઢું ચડેલું આવો એમ કહો તો ના ચાલે. અતિથિ છે, મહેમાન ગમે હોય, આપણા ઘરે દુશ્મન આવ્યો હોય તો પણ આપણા ઘરના આંગણે આવ્યો, દરવાજે આવ્યો એટલે એને આવકારો આપવો જોઈએ. આ વસ્તુ યાદ રાખજો. 14મું, બોડો વાર્તાને આધારે સોંડાની કંગાળ અવસ્થાનું વર્ણન કરવાનું છે. તો સોંડા પાસે 2 બળદ હતા, પણ તેની કાંધ કાગડાઓએ ખોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખી હતી. એમના પૂંછડા તૂટી ગયા હતા. એના પર 2 સુમાર બગાઈઓ હતી. એ બળદોના શરીર લોહી માંસ વિનાના હાડપિંજર જેવા થઈ ગયા હતા. ખાવાનું કંઈ ખાસ મળતું ન હતું. એના કોષમાં 101 કાણા પડી ગયા હતા. આના ઉપરથી કહેવાય કે બોડો ગરીબ હતો, એના કારણે બીજા બળદને પણ ખાવાનું નહોતું મળતું. 15મું, વજેસંગજીની છાતી સાથે ફૂલવા લાગી, તો વજેસંગજી માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે અને છોરુને કાંઈ દુઃખ હોય તો તે દુઃખ રડવાનો તેમને હક છે. આગલા દિવસે સોંડાએ કકડતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. પ્રજાવત્સલ્ય મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવીને કહ્યું કે આ ભોળા સોંડાને બોડો ખવડાવો, સાથે ગાળો આપી. આ ગાળો ખૂબ જ મીઠી હતી. 16મું, ઘોડેસવારને સોંડાની ઉદારતા ક્યારે સ્પર્શી ગઈ? તો સોંડો કંગાળ હોવા છતાં એનામાં આતિથ્યની ભાવના હતી. વાડીએ આવેલ અતિથિને એ ખાવા અનાજ તો નથી આપી શકતો, પણ પાંદડાના દળિયામાં બોળો ખાવા જરૂર આપતો.
17મો પ્રશ્ન, તમે કોઈને મદદરૂપ થયા છો તે અનુભવ તમારે લખવાનો છે. અહીંયા મેં નમૂનારૂપ એક અનુભવ લખેલો છે. તમે જે રીતે કોઈ પણ તમારા મિત્રો હોય કે આજુબાજુ પડોશી હોય કે કોઈ પણ રીતે મદદગાર થયા હોય તે અહીંયા લખવાનું છે. પછી બાજુવાળા મિત્રને આપણે લેસન કરી દીધું હોય અને એ મદદગાર થયો એવું લેસન કરી દીધું હોય તો એવી મદદગારની કોઈ આપણે જરૂર નથી. એવું નહીં કરવાનું કે તમને આવડશે પરંતુ એનું લેસન તમે કરશો તો એને કંઈ આવડશે નહીં. હા, ના આવડે તો માર્ગદર્શન જરૂર આપવાનું, પણ એનું કામ આપણે નહીં કરવાનું. પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્નનો જવાબ થોડો મોટો બની શકે છે. 18મો પ્રશ્ન, મહારાજા વજેસંઘજીની ઉદારતા તમારા શબ્દમાં વર્ણવો. કેવા હતા? એમનું દિલ કેવું હતું? દયાભાવવાળા હતા? કર્તવ્યનિષ્ઠ હતા? આ દરેક વસ્તુ તમે આની અંદર લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે એપ્લિકેશન વાપરી શકશો. MCQ પર રમી શકશો. વિડીયો સારો લાગે તો લાઇક કરો અને મિત્રોને શેર કરો. અને આ સિવાય તમારે બીજા અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. 19મો પ્રશ્ન, સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. સોંડો છે એ કઈ રીતે મહેમાન ગતિ કરતો, મહેમાનને કઈ રીતે બોલાવતો, આગતા સાગતા કરતો, આ બધું અહીંયા લખવાનું છે. તો ઠાકોર વજ્જેસંઘજી એક અજાણ્યા ઘોડે સવાર બનીને સોંડાની વાડીએ આવ્યા. ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો. સોંડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપરથી ખાટલો ઝાડી દીધો. કોસ હાંકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ખૂબ ગાળો દીધી, પણ રાજાએ એનું સહેજ પણ માઠું એટલે કે ખોટું લગાડ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી. એણે સોંડા પાસે ખાવાનું માગ્યું. એની પાસે ધાન એટલે કે અનાજ તો હતું નહીં. એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોડો હતો. એ બોડો તેમને આપ્યો અને આ રીતે તેમનું આગતા સ્વાગતા કર્યું. ટૂંકમાં રાજા હતા એ પ્રજા કઈ રીતે જીવે છે, એમને શું તકલીફ છે તે જાણવા માટે નીકળ્યા હતા. અને આ રીતે જો વેશ પલટો કરીને નીકળે તો જ એમને આપણે કેવા રાજા છીએ, લોકો આપણા વિશે શું વિચારે છે તો જ ખબર પડે. બાકી કોઈ રાજાની સામે ચાલીને તો કે નહીં, રાજા તમે આવા છો ને આવું જેવું કે કોઈ શિક્ષકને કે તમે સારું નહીં ભણાવતા, બાળકો કહેશે તમે કહો છો, ના કહો ને, એવી રીતના એ પણ નાતા કહી શકતા. 20મું, તમારા ઘરે આવેલા મહેમાનની આગતા સ્વાગતા તમે કેવી રીતે કરો છો તે લખો. તો અહીંયા મેં નમૂનારૂપ એક લખેલું છે, કેવી રીતે આવકારો આપવો જોઈએ. તેમને ચા પાણી, કોઈ દૂરથી આવ્યા હોય તો નાસ્તો પણ આપવો પડે, ભૂખ લાગી હોય તો જમવાનું કરી દેવું પડે. આ બધું તમારે એમને કહેવું પડે, પૂછવું પડે. મહેમાન કોને કહેવાય? વ્યાકરણ વિભાગ છે. સાચી જોડણી સુધારીને લખો. તો આ પ્રમાણે તમે સાચી જોડણી લખી શકશો. શબ્દની સંધિ છોડવાની છે. તો નીડર એટલે નિશ વત્તા ડર, ક્ષુધાતુર એટલે ક્ષુધા વત્તા આતુર, ઉચ્ચાર એટલે ઉદ વત્તા ચાર. સમાસનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે. હાથ પગ, હાથ અને પગ તો દ્વંદ્વ સમાસ, ક્ષુધાતુર તત્પુરુષ સમાસ, મહારાજા મહાન એવા રાજા તો કર્મધારય સમાસ, મોઢામોઢ દ્વંદ્વ સમાસ, અમલદાર તો તત્પુરુષ સમાસ. સંજ્ઞાનો સાચો પ્રકાર લખવાનો છે. કૌંસમાં આપેલું છે તેમાંથી કોઈ પણ એક જવાબ તરીકે આવશે. રાજા જાતિવાચક, સમજ ભાવવાચક, જેસાભાઈ વ્યક્તિ છે માટે વ્યક્તિવાચક, કુટુંબ આખું સમૂહ છે માટે સમૂહવાચક, ઉદારતા એક પ્રકારનો ભાવ છે ભાવવાચક, ખેડૂત આખી જાતિ છે માટે જાતિવાચક, બોળો દ્રવ્યવાચક કારણ કે તે ખાવાનું હોય કે કોઈ પ્રવાહી હોય, પાણી હોય, આ બધું દ્રવ્યવાચકમાં આવે. શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો. તો ઘોડો એટલે હય, લોહી એટલે શોણિત, ધ્રો એટલે ધરો, લજ્જત એટલે સ્વાદ, ભોય એટલે અવાજ. શબ્દોના લિંગનો સાચો પ્રકાર જણાવો. હું કઈ રીતે બોલું છું તે ધ્યાન રાખજો. બોળો કેવો તો પુલ્લિંગ, કેવો આવે તો પુલ્લિંગ. મીઠું કેવું તો નપુંસકલિંગ. પત્ની કેવી તો સ્ત્રીલિંગ. દિવસ કેવો પુલ્લિંગ. વડલો કેવો પુલ્લિંગ. આ રીતે તમે ઓળખી શકો. કેવા, કેવી, કેવો એનાથી પ્રશ્ન પૂછો એટલે તમને મળી જાય. કેવો તો પુલ્લિંગ આવે. ભાઈ કોઈ છોકરો હોય તો આ છોકરો કેવી છે એમ કહીએ આપણે, છોકરીને જ કેવી છે એમ કહીએ. ઓકે, સમજાઈ ગયું? ડન. શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે. બોલાસ તો પર પ્રત્યય,
મહારાજા પૂર્વ પ્રત્યય, પ્રસાદી પર પ્રત્યય, ઉદારતા અને અમલદાર બંનેમાં પર પ્રત્યય આવશે. સાચો અલંકાર જેમાં પહેલું ઉપમેય અને ઉપમાનના એકરૂપતા દર્શાવવા આવે તો કયો અલંકાર બને? રૂપક બને. તારા જેવા સિપાહી ઠોંસે ચડાવીને વેઢે ઉપાડી જાય. ઉપમા અલંકાર. નીચેનામાંથી કયો શબ્દાલંકાર છે? તો વર્ણાનુપ્રાસ છે તે શબ્દાનું અલંકાર છે, કારણ કે તેમાં વર્ણ એટલે કે શબ્દોનો પ્રાસ બેસે છે. પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. રેખાંકિત વિશેષણનો પ્રકાર. ધોરિયાની કુણી ગુણવાચક, મારા સાર્વનામિક, સોંડાની જીભમાં 7 સંખ્યાવાચક, વાક્યમાંથી સર્વનામ શોધીને લખવાનું છે. તમને ભાવનગર તેડાવ્યા છે તો તમને. એક ખેડૂતની આટલી ઉદારતા જોઈ એમનું અંતર ઠર્યું એમનું. આની અંદર આવશે પોતે અને ચોથામાં આવશે મારી. વિરોધી. તો અહીંયા આ પ્રમાણે તમે વિરુદ્ધાર્થી શબ્દો લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. નોકર હસો એટલે ભવિષ્યકાળ. હું કાલે જઈશ તો ભવિષ્યકાળ. જવાનો હતો અથવા ગયો હતો ભૂતકાળ આવશે. તો ખેંચતા હતા ભૂતકાળ. હાંકે છે ક્રિયા ચાલુ છે માટે વર્તમાનકાળ. થોભ્યો એટલે ઊભો રહી ગયો તો ભૂતકાળ. અને ફાળ પડી ભૂતકાળ. ફાળ પડશે એવું તો ના કહી શકીએ, પડે ના પડે આપણને ખબર નથી. માર જેવા બી ગયા હોય તો ફાળ પડે. રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ. સ્તબ્ધ બની જવું, આશ્ચર્યચકિત થઈ જવું. જાદુગરનો ખેલ જોઈ બધા પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા. પેટ ઠરવું એટલે સંતોષ થવો. લાંબા સમય પછી દીકરાને ઘરે આવેલો જોઈને માનું પેટ ઠર્યું. અંતરમાં ફાળ પડવી, ખૂબ ડર લાગવો. અચાનક રાત્રે જોરદાર અવાજ સાંભળીને દાદીના પેટમાં ફાળ પડી. લે, કોણ આવ્યું? ચોર બોર નહીં આવ્યું ને? દેહ ઢાળીને બેસવું, થાકીને બેસી જવું. વાક્ય પ્રયોગ આ પ્રમાણે તમે કરી શકશો. 34મું શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચાંચ મારીને ખોતરવું તો ચણવું. જૂનું 20 મણનું એક માપ, વીસું. ત્રીજું છે વગર બદલાની સેવા ચાકરી, નિસ્વાર્થ સેવા. અને છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને રાંધેલી વાનગી, જે બોળો. વાક્યનું સૂચના મુજબ રૂપાંતર કર્મણી બનાવવાનું છે. તો સોંડા માણીથી કોસ હંકાતો હતો અને મુસાફરથી નામ લખી લેવાયું. કર્તરી મુસાફરે નામ લખી લીધું. સાદું વાક્ય છે કે સંકુલ વાક્ય છે કે સંયુક્ત છે તે લખવાનું છે. પરોણાનું પેટ ઠર્યું, સાદું વાક્ય. બીજું છે સંયુક્ત વાક્ય અને ત્રીજું છે સંકુલ વાક્ય. ધ્વનિ છૂટા પાડવાની છે, આ પ્રમાણે તમે પાડી શકશો. હવે આ ધ્વનિ છૂટી પાડી એની અંદર આ સ્વર આવતા હોય, અ, આ, ઈ, આપણે પહેલા બીજામાં ભણેલા છે એ લખી દેવાના છે. અ, આ બધા સ્વર. અને આ બાકી ક, ખ, ગ, ઘ આ બધા હોય એ બધા વ્યંજન કહેવાય. એ વ્યંજન અહીંયા લખી દેવાના છે. તો આ પ્રમાણે તમે ધ્વનિ છૂટી પાડી શકશો. વિભાગ ડી છે લેખન વિભાગ. અર્થ વિસ્તાર લખવાનો છે. આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં ને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. ટૂંકમાં તમને સમજાવી દઉં. એવું કહે છે આવ નહીં, આદર નહીં. આપણે કોઈના ઘરે ગયા હોય, આપણને એમ ના કે આવો, કેમ છો, બેસો, એવું ના કે. એટલે કે આવ નહીં, આવકારો ના આપે, આદર ના આપે. નહીં નયનોમાં ને એટલે કે આંખોની અંદર આપણે ગયા એની કોઈ ખુશી ના હોય. ઘણા મિત્રો આપણે બહુ સમય મળ્યા હોય તો આંખોમાં કેવી ખુશી આવે, ચમક આવી જાય. એવા કોઈ એમના આંખોની અંદર કોઈ ચમક જ ના હોય, કોઈ પ્રકારનું આમ નૂર જ ના હોય, તો એવા ઘેર ન જવું જોઈએ. તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. ભલે ઘર એવું હોય, ગમે એટલા રૂપિયાવાળું હોય કે ગમે એવું હોય, ભલે એ ઘરની અંદર સોનાનો વરસાદ પણ કેમ ના થતો હોય, પણ જે ઘરે આપણો આદર ના હોય, આવકાર ના હોય, એ ઘરે આપણે જવું જોઈએ નહીં. એવું આ પંક્તિ અર્થ વિસ્તાર કહેવા માંગે છે. આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.